તો મિત્રો જો આપણે એટલા દૂધિયા ઉતારી નાખ્યા છે સરસ મજાના આપણે ગાઉ માટે ને નંદી મહારાજ માટે નાખજો જબલો કાઢ નાખો એટલે મોઢામાં ન જાય બીજું કઈ નહીં। જય માતાજી બધા મિત્રો, કેમ છો? બધા મજામાં તો છો તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર। તો અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ વિજયભાઈની વાડીએ। તમે જોઈ શકો છો આ છે દૂધિયા, અને અત્યારે આપણે દૂધિયા શા માટે ઉતાર્યું છે એ વિડીયોમાં આગળ બન્યા રહેજો। એ કાળુભાઈ તમને કહેશે, અને તમે જોઈ શકો છો આ બધા દૂધિયા છે, દૂધિયાના વેલા છે, અને તમે સરસ મજાના જો કાંઈ ઘટીને એવા સરસ મજાના દૂધિયા છે, હું તમને બતાવું। જો તમે સરસ મજાના ઝીણા જો આ સરસ મજાના દૂધિયા છે, અને આ દૂધિયા આપણે શા માટે ઉતારવી છે એ કાળુભાઈ કહેશે, એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો। ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઇક કરી દેજો। બાકી જો અમારી સાથે છે ગોવિંદભાઈ પણ છે, કાળુભાઈ પણ છે, તો બધા લોકો આવી ગયા છે સરસ મજાના દૂધિયા ઉતારવા। તો બાકી જો સરસ મજાનું વાડીનું વાતાવરણ કાંઈ ઘટે નહીં એવું છે, અને આમ વિજયભાઈ પણ આવે છે। ચાલો આપણે કાળુભાઈને નહીં વિજયભાઈને પૂછી કે આ દૂધિયા શા માટે આપણે ઉતારીએ છીએ। તો વિડીયો આગળ જોતા રહેજો અને એક લાઈક જરૂર કરી દેજો। ચાલો હું તમને બતાવું। જો એ ડોલ ખાલી ડોલ લઈને આવે છે, અને તમે જો સરસ મજાના દૂધિયાના વેલા છે, અને આમાં જો કિસોડા પણ છે, જો તમે તુરિયા સરસ મજાના। વિજયભાઈ, આપણે આ દૂધિયા શા માટે ઉતાર્યું છે? દૂધી તો અત્યારે આપણે છે ને સ્પેશિયલ આપણે ગાઉને ખવડાવવા માટે ઉતાર્યું છે, કેમ કે તમને ખબર છે આપણે ગાઉને તો રોજ આપણે ઝાર ને એવું બધું તો ખવડાવતો હોય, પણ આપણે કંઈક નવીન ખવડાવ્યું આપણને એમ થયું। એટલે દૂધી છે ને ઉનાળામાં ટાઢી ગણાય, એટલે દૂધી આપણે છે ને માલના અત્યારે તમને ખબર છે ઉનાળો બેસી ગયો, એટલે આ સરસ મજાનું આપણે થોડી બધાને ભાગમાં આવે એવી રીતની દૂધી આપણે ઓલું કરીશું, કેમ કે એકારે હામટી ન નખાય, અને અત્યારે તો ઉનાળામાં દૂધી છે ને આમ શરીર માટે ટાઢી ગણાય, એટલે આપણે છે ને અત્યારે મેં બધા જ પારસભાઈની બધા અહીંયા છે ને અત્યારે ઉતારવા આવી ગયા દૂધિયા, અને ઉતારીને હવે કમ્પ્લીટ કરીને અને પછી આપણે છે ને તરત આપણે નીરવા વ્યા જવાનું છે। અને પછી તમને ખબર છે રજા છે, એટલે આપણે અયોધ્યાના સ્થળ ઉપર થોડું ઘણું આપણે જે વૃક્ષનું કામ કરવાનું છે એ ખામણાને એવું કરીને અને પછી ત્યાં આપણે આનંદ લેવાનો છે। બાકી તો પારસભાઈ કહે છે। તો મિત્રો આપણે આ દૂધિયા છે ને ગાય માતા નંદી મહારાજ એને આજે મહાશિવરાત્રી છે, તો આપણે એ ભોજન કરાવવાનું છે। તો વિડીયો આગળ જોતા રહેજો, એક લાઇક કરી દેજો, અને બાકી વધારે તો કાંઈ નહીં કહું, વિડીયો આગળ જોતા રહેજો। તો મિત્રો આપણે દૂધિયા ઉતારીએ છીએ, અને જો અહીં પા અમારા વિજયભાઈ જો સરસ મજાના દૂધિયા આપણે આજે છે મહાશિવરાત્રી, અને આપણે આ દૂધિયા ખવડાવવાના છે નંદી મહારાજને ગાય માતાને। તો જો અહીં પાસે અમારા ગોવિંદભાઈ, અને તમે જોઈ શકો છો સરસ મજાના દૂધિયાના વેલા છે, અને તમે જો કેવો નજારો છે આ વાડીનો સરસ મજાનો। જોવો તમે ડોલ ભરી લીધી છે, આપણે પણ એક ડોલ ભરી લીધી છે, અને જોવો તમે સરસ મજાનું બગલું છે। અને આમ પાક કાળુભાઈ, આ દૂધિયા શા માટે ઉતારો છો? આ દૂધિયા છે ને આપણે ગાય માતા છે, નંદી મહારાજ છે, અને ખવડાવવાના છે। આજે શિવરાત્રી છે એટલે બરોબર ને। અને આમ જો ભાઈ આ ખાલી તમને આમ થાય ડોલ ભરીને ઉતાર્યા અને વિડીયો ઉતારી લીધા, આપણે ઉતાર્યા છે એટલા બધા ઉતાર્યા છે, એના આપણે ફોટા ને વિડીયો મોકલશું, તમે જોવાનું ભૂલતા ને। અને ખરેખર સરસ મજાની વાડી છે, અને આપણે અહીંયા લેવા માટે આવી ગયા છે, અને હજી એક બીજી વાડી આપણે જવાનું છે, ના પણ આપણે કેટલા બધા દૂધિયા છે એ બધું ઉતારવાનું છે, જાતે ઉતારવાના, જાતે ખવડાવવાનું અને વિડીયા બનાવવાના। તમને એમ થાય કે ના ભાઈ વિડીયા બરોબર આવે છે ને કામ બરોબર છે, તો તમારે ખરેખર અમારી યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ, પારસ કાકા પણ મૂકે છે, ગોહિલ વિજયભાઈ પણ મૂકે છે, બરોબર। અને અમે જેટલા મેમ્બર છે ને એ બધાને હું આ વિડીયા થકી કહું કે ભાઈ બધા એક વિડીયો બનાવો, કારણ કે તમારા વિડીયોથી 5 લોકો એવા જાગૃત થાય છે કે જેને અંદરથી ભાવ થશે કે ભાઈ આપણે સેવા કરવી જોઈએ, મહેનત કરવી જોઈએ, કારણ કે જો બધા કામ કરતા જ હોય પોતપોતાની રીતે, ઘરનું કામ બધાને જ હોય, પણ પોતાના ઘરના કામમાં થી એડજસ્ટ કરી અને જો સેવાના કાર્યમાં ટાઈમ આપી એટલે એ સીધું ડાયરેક્ટ તેને બધા ઉપર ભગવાનના ખાતામાં લખાય। એટલે અમને અનુભવ છે, અમે આગળ જેમ વધવાનો પ્રયત્ન કરવી છીએ, બરોબર। તો જેટલો કામ તમે 5 મિનિટ પણ જો તમે સેવામાં આપી છીએ તો કાયદેસર તમારે લખાય, કારણ કે આપણે કાળા માથાના માનવી હોય એના માટે કામ કરવી તો એ ભૂલી જાય, પણ જે આ ભગવાન છે, અબોલ જીવ છે, એના માટે તમે કામ કરો ને એ ક્યારેય પણ કોઈ વસ્તુ નિસ્વાર્થ ભાવે કરતા હોય એટલે ક્યાંય વ્યર્થ જતું નથી। તો વધારેમાં વધારે ભાઈ શેર કરજો, અને તમને જો મોજ આવતી હોય તો અમારું જય બજરંગી ફેસબુક પેજ છે એને પણ ફોલો કરી દેજો। બાકી હવે જો વિડીયા બનાવવા રહેશું
તો થઈ જાય મોડું અને ગાવું પણ વાટે હશે અને હજી એક વાડીએ જવાનું છે એનો વિડીયો પણ તમને બતાવીશ. હવે આ ડોલ લઈને ઘરે વહી જવાનું છે, બાકી 5% કે છે. તો જો આ રીતનું કાર્ય છે, એટલે વિડીયો જોતા રહેજો. જો તમને અમારી સેવા ગમતી હોય ને તો એક લાઈક તો મિત્રો જરૂર કરજો. બાકી હાલો વિડીયો આગળ જોતા રહેજો. તો મિત્રો જો આપણે એટલા દૂધિયા ઉતારી નાખ્યા છે સરસ મજાના આપણે ગાઉ માટે ને નંદી મહારાજ માટે. જો આઈમ્પા અમારા વિજયભાઈ બેઠા છે, આઈમ્પા અમારા કાળુભાઈ છે, આઈમ્પા અમારા જો ગોવિંદભાઈ છે. એટલે આ રીતના કંઈક દૂધિયા એમ ઉતાર્યા છે અને આ દૂધિયા આપણે ગૌ માતાને અને નંદી મહારાજને ખવડાવવાના છે. એટલે વિડીયો જોતા રહેજો અને એક લાઈક જરૂર કરી દેજો. મિત્રો અત્યારે અમે બીજી વાડી આવી ગયા છીએ દૂધિયા ઉતારવા અને તમે જોવો સરસ મજાનો નજારો છે વાડીનો, કાંઈ ઘટે નહીં એવું. અને આવું વાતાવરણ હોય એટલે કોને ન મજા આવે કોમેન્ટ કરજો. અને સરસ મજાનું વાતાવરણ છે. આપણે બીજી વાડી આવી ગયા છીએ દૂધિયા ઉતારવા, તો વિડીયો જોતા રહેજો અને એક લાઈક કરી દેજો. જો સરસ મજાનું ધોરિયામાં પાણી જાય છે અને આ વાતાવરણ જોઈ કંઈક મજા આવી ગઈ. જો તમે સરસ મજાની વાડી છે, કાંઈ ઘટે નહીં. આઈમ્પા અમારા વિજયભાઈ હાલીને આવે છે, તો ચાલો હવે આપણે ત્યાં જઈએ. તો મિત્રો આપણે સરસ મજાના જો અહીંયા પણ દૂધિયા ઉતારે છે આપણા રાજુભાઈ, અને આપણે આવી ગયા છીએ રાજુભાઈની વાડીએ. જો સરસ મજાના દૂધિયા ઉતાર્યા છે અને આ બાજુ વિજયભાઈ આવે છે અને ગોવિંદભાઈ આવે છે. જો સરસ મજાની વાડી છે, કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનું વાતાવરણ છે. અને ભાઈ વાડીએ કોને ન ગમે, સરસ મજાનું વાતાવરણ છે. તડકો લાગે પણ અહીંયા આવીને મજા આવે. જો તમે વાડીએ છે ને ગમે બધાને, બહુ બધાને ફોટા અને વિડીયો ઉતારવા બધાને ગમે, પણ આપણા રાજુભાઈ જોવો અહીંયા હવે છે ને આ ભાઈ રાત દિવસ મહેનત કરે છે. તો વાડીએ રહેવું હોય તો વાડીએ કામ કરવું પડે. પછી તમે હારા કૂવા પડખે આંબા પડખે ફોટા પડાવીને મૂકો તો કોઈને વાડીએ ન ગમે. એના માટે મહેનત કરવી પડે. અને ખેડૂતનો દીકરો છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવી મહેનત કરે છે. અને આજે અમે જો એની વાડીએ આવ્યા છીએ દૂધિયા લેવા માટે, તો એમને ન થાય. વાડીએ તમારે ગમાડવું હોય તો પાછા ગામડામાં વયાવો અને ભણો ખેતી કરવા, એટલે બધાને મજા આવે તો જ બકે પાછું. તો મિત્રો આપણે સરસ મજાના જો દૂધિયાનું કટિંગ કરી નાખ્યું છે અને આવા જબલા ભરી લીધા છે. સરસ મજાનો ટેમ્પો પણ આવી ગયો છે અને જો એટલે જબલા ભર્યા છે. હજી આમાં છે ઘણા બધા દૂધિયા. એટલે ચાલો હવે આપણે બધા જે આમાં છે એ કટિંગ કરી નાખી પછી મળીએ. મિત્રો આપણે આવી ગયા છીએ નંદી મહારાજ અને ગાય માતાને ખવડાવવા. જો તમે આપણે જે રેઢિયાર માલઢોર હોય એના માટે આપણે સરસ મજાના દૂધી ખવડાવવા આવી ગયા છીએ. આજે છે મહાશિવરાત્રી, તો આપણે આ એક સરસ મજાનું કાર્ય કરવાનું છે જીવદિયા ટીમ વતી. તો જો સરસ મજાના આવા રેઢિયાર માલઢોર હોય એને આપણે સરસ મજાના જે કટિંગ કરેલા છે, જો સરસ મજાના દૂધિયા એ ખવડાવવાના છે. તો વિડીયો જોજો અને જો તમને અમારી સેવા ગમે તો એક લાઈક કરી દેજો. જો સરસ મજાના આપણે દૂધી ખવડાવવા આવી ગયા છીએ. આપણે સરસ મજાના નંદી મહારાજ અને ગાય માટેને જો સરસ મજાના દૂધી ખવડાવી દીધા છે. અને હજી આપણે આખા ગામમાં આટો મારવાનો છે, તો આપણે આવું નવું સેવાનું કાર્ય કરવાનું છે. અને જો આઈમ્પા મારા વિજયભાઈ પણ છે, તો વિડીયો જોતા રહેજો. તો આજે છે મહાશિવરાત્રિની. જો સરસ મજાનું આપણે નંદી મહારાજને આપણે દૂધી ખવડાવી દીધી છે. તમે જોઈ શકો છો કેટલા રેઢિયાર માલઢોર છે એને આપણે સરસ મજાના આજે દૂધિયા ખવડાવી દીધા છે. અને આપણે જેમ બને આવું ને આવું સેવન કાર્ય કરતું જવાનું છે. એક લાઈક જરૂર કરી દેજો. તો જો આપણે ઘણી ઠેકાણે ખવડાવી દીધા છે અને હવે એટલા દૂધિયા રહ્યા છે જે આપણે અહીંયા છે જે માલઢોર એને આપણે ખવડાવવાના છે સરસ મજાના. જો તો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો. બસ અહીંયા રાખજો. બે જબલા ખવડાવવાના છે. ઓલા જબલું કાઢ નાખજો, જબલું કાઢ નાખો એટલે મોઢામાં ન જાય, બીજું કાંઈ નહીં. અને આમ પણ અમારા સુમિત કાકા પણ ખવડાવે છે, તમે જોઈ શકો છો. જો તમે સરસ મજાના આપણે દૂધિયા ખવડાવી છીએ આજે. તો આવું ને આવું આપણે સરસ મજાનું સેવાનું કાર્ય કરવાનું છે જીવદિયા ટીમ વતી. એટલે જો સરસ મજાનું આપણે ખવડાવી દીધા છે. તો
તો હવે તો વિડીયોને એન્ડ કરશું. જો આશા છે તમને આજનો અમારો સેવાનો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. બાકી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ ડાયરા.